રાણીકા વિસ્તારમાં વાહન ધીરે ચલાવવાનું કહેતા યુવાન પર હુમલો, મારામારીમાં ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા મુદ્દે બોલાચાલીના અંતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા મુદ્દે બોલાચાલી થતા કાકા ભત્રીજા અને યુવાની પત્ની પર હુમલાખોરોએ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ કંસારા શેરી રહેતા અમન કરીમભાઈ મક્કીની શેરીમાં કેટલાક યુવાનો ઝડપે બાઇક સ્કૂટર ચલાવતા હોય આ યુવાનોને અમને વાહન ધીમે ચલાવવા જણાવ્યું હતું. આ વાહનને લઈને ઉશ્કેરાયેલ શખ્સોએ અમન સાથે બોલાચાલી કરી હતી અને તલવાર છરી જેવા હથિયારો વડે હુમલો કરતા અમને બચાવવા તેના કાકા તથા અમનની પત્ની વચ્ચે પડતા હુમલાખોરોએ તેને પણ માર્યો હતો, જેમાં અમન તથા તેના કાકાને લોહિયાળ ઈજાઓ પહોંચી હોય સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્ત અમને હુમલાખોરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી હતી. રિપોર્ટ ફિરોઝ મલિક, ભાવનગર. મારું નામ તમન્નાબેન છે. મારો ભત્રીજો થાય કંસારા શેરીમાં. આ ભત્રીજો કેવા ગયા એમ આટલી મોટી લોકો બબાલ કરી. અમે કેવા ગયા તો અમને મારવાન ધોરિયા, અમને ધારિયાન છરીને ભાઈને મારી, બીજા ભાઈને મારી, ભાભીને ફેંકી દીધા, બેભાન કરી દીધા, બ્લોક ને પથરા ને જાણે એ લોકો તો બાંધવા જાય કેમ એ લોકોને મારી નાખવાના હોય. અમને કઈ બાબતે બનાવ બન્યો? આ મીંદડાના બચ્ચાને એટલા આવ્યા ઉડાડી દીધો. એ પાલતી હતી તો એ ખાલી કેવા ગયા કે આવી તરહ તમે રોજ ત્રાસ આપો છો તો અમે કોઈ કેતા નથી. બચ્ચા રમે, અમે તો એક બે વખત કેવા ગયા હતા ત્યારે એવી તરહ જ બાંધ્યા. હાથ વધારે છર્યું ધાર્યું લઈને મારો. અમારી આગળ તો એવું હોય નહીં. બહુ ત્રાસ છે. એ કલરવાળા છોકરો ઈ એક વખત એમ જ કર્યું હતું. બીજા આ બધા છે ઈ ઘવાવાળા પાછા અમને સંબંધ સમજાવ તો તમને સંબંધ ની કઈ લાગણી નથી થતી. એ બધા છોકરા એના નામ નથી આવતું. કેટલા જણા હતા? એ ઘણા આખો ટોળું હતા, 6-7 જણા 8 જણા. અમે તો હજી જમવા બેઠા ત્યાંથી અમે ધબ્બા શેરીમાં તો જો જાણે એ લોકો અત્યારે શું હતું? છર્યું, બ્લોક હતા, પથરા હતા, મોટા મોટા ન્યા પડ્યા હતા ને બાર. ઈ મોટા મોટા મારી આમ ઉચકાવીને ઘા કરીને કે મારું તને મને કહીશે. નુકસાની ગાડી તોડી નાખી, ભાભીને ફેંકી દીધા, તેને માથામાં વાગ્યું, ચક્કર ત્યાં પડી ગઈ. ક્યાં આવ્યા છે અહીંયા મોટા ભાભી? ત્યાં એને રોજ આટામાં જા ગુંડાની જેમ રોજ ફરે છે. કોઈ કેવા વાળું નથી એને. જાણે હમેત કાક્ષી ગાડીઓ ને એની આગળ ફોન ચાલુ રાખતા. ઘણી વખત લાઈટ ગઈ હોય ને ભાઈ, વચમાં એમ જ થયું હતું લાઈટ ગઈ હતી ત્યારે વચમાં કોકારે થઈ હતી જ તે એ ખબર નથી કોની આપે ખાચામાં જેવી થઈ હતી ધબ્બા ધબ્બી. હે અત્યારે કઈ જગ્યાએ? પોલીસ સ્ટેશન આવ્યા છે અમે ફરિયાદી કરવા. કોઈથી પકડાતા નહોતા શેરીમાં, કોઈ એની ખિલાફ અવાજ ઉઠાવે એમ નથી. ગંગા જડિયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. ઓકે, તમારું નામ? અમન કરીમભાઈ મક્કી. કયા વિસ્તારમાંથી આવો છો? શું બનાવ બન્યો? શું બનાવ બન્યો? ગાડી ફાસકમાં એ ભાઈ અમારું બિલાડું મારીને કીધું એટલે મેં એ ભાઈને બોલાવીને કીધું કે આવી રીતના ગાડી ન કાય, અમે તો અમારા છોકરા બહાર રમે છે. બીજું આ થાય તો એ લોકો મને કહ્યું તો શું છે એમ. પછી અમારે હમું થયું, ગાળા આવ્યા ને પછી માથાકૂટ થઈ. એમાં એ લોકોએ તલવારને છરી કાઢી. મારા કાકાના મેરા, મને મેરા, મારા ઘરના બૈરા ઉપર હાથ ઉપાડ્યો. આ બાબતે હથિયાર શું હતા એમની પાસે? તલવાર હતી ને છરી હતી. આ બાબતે કેવો ત્રાસ રહે છે એ લોકોને? આની પહેલા 4-5 ફેરી અમે લોકોને કીધું છે, બરાબર. પછી કીધું છે, આજે કીધું, જેથી કાલ સાંજે કીધું હતું એ લોકોને કે આવી રીતના ગાડી ન આપો. તમને કેટલા જણા મારવા આવ્યા છે આશરે? અને 8-10 જણા મારવા આવ્યા હતા. પછી શું થયું? એ બધા મને ખબર નથી કેટલા અમે. મારું નામ ફીજા અમન મક્કી છે. કઈ જગ્યાએ રહ્યો? કંસારા શેરીમાં અમે રહીશી. મારા મીંદડાને મારી નાખ્યું તો મારા ઘરવાળા એને કેવા ગયા એ લોકોને. 3 સવારીમાં એ લોકો હાલતા હતા ગાડી લઈને તો હું ને મારા ઘરવાળા નીચે ઉતર્યા. મેં એને ફોન કર્યો, પેલા એ હતા નહીં તો મેં કીધું આવો આપણું મીંદડું મારી નાખ્યું છે. આ લોકોએ ગાડી ચડાવી દીધી હતી. તો પછી અમે એ લોકોને કીધું જઈને, મેં નહીં મારા ઘરવાળાએ, કે આવી રીતે તમે કેમ કર્યું? તો કે તારથી થાય ઈ કર લે, હું તો હજી જેલમાંથી છૂટ્યો છું, મારો ભાઈ બી આવશે ઈ કે ને અમે તને મારશું. આટલી વાત થઈ તો મારા ઘરવાળા મારી પાસે આયા ને ઘરે કેવા
કે આવી રીતે છે આ લોકો બધા બોલે છે. તો ખાચામાંથી બધા ભેગા થઈ ગયા અને એ લોકો ત્યાંથી અમે લોકો કેવા ગયા કે તમે આમ કેમ કર્યું? તો કે તમારથી થાય ઈ કરી લ્યો. ઈ કે એ લોકોએ તો છરી હથિયાર ને તલવારું બધું રાખ્યું હતું ને અમને મારવા આયા. મારા ચાચા સસરાને માર્યા, માથામાં ને અહીંયા પગમાં, મારા ઘરવાળાને બધા ભેગા થઈને ગાડીની નીચે નાખી દીધા. હું એની વચ્ચે હતી, મને એ લોકોએ મારી છે, ધક્કા માર્યા મને. વાળાનું નામ? મારવા વાળાનું નામ મોહમ્મદ કેફ, પછી ગિટ્ટી, મુબારક પેન્ટર નો છોકરો ને ત્યાંથી આપણે ગાવા વાળા કેસ ને ઈ ભાઈ ખુદ હતા. અમારા સગામાં જ થાય છે લોકો, પણ એ લોકો એમ કીધું કે છે ને સગા થઈને તમે એક મીંદડીના બચ્ચા માટે બાંધો. આજ મીંદડીનું બચ્ચું હતું, કાલ હવારે અમારું છોકરું હતું, તમે લોકો શું કરી લે? ત્રાસ તો દરરોજ નાના બચ્ચા નીકળતા રમતા હોય તો એ લોકો નીકળે આવી રીતે. તો અમે એમ કઈ કોણ છે? હું તો ઓળખતી નથી. મારા હજી હમણાં મેરેજ થયા, હું રહેવા ગઈ છું, પણ બધા ખાચામાં એમનો ત્રાસ છે. ખાચામાંથી કોઈ નથી બોલતો, તો અમે ફરિયાદ કરવા આવ્યા છીએ. આ બાબતે પોલીસ તંત્રને શું કહેવું છે? પોલીસ તંત્રને એમ કે ગાડીઓ ધીરી હકાલે ને એ લોકોને પકડે પાછા ને એ લોકોને રિમાઇન્ડમાં લે. શું હથિયાર હતું ભાઈ પાસે? તલવારું હતી, છરી હતી. આટલી એવી બાબતમાં એ લોકો એ છરીયું ને તલવારું ને ન્યાથી ડેલાબાર થી એ લોકો રહેશે, ન્યાથી લોકો કેટલા ટોળા આયા છે. અમે લોકો તો હજી ઊભા હતા. બાયુને થોડી એ લોકોને એવી રીતે મરાય. ન્યાથી આયા, ગાડીઓ ખરાબ બોલી, નુકસાન શું કરવામાં આવ્યું? ગાડીને નુકસાન કર્યું ને મારા ઘરવાળાને માર્યા. કઈ જગ્યાએ? કંસારા શેરીમાં રહીએ છીએ અમે. એક 4 જણનું બહુ ત્રાસ છે ને રોજ ફાસ્ટ ગાડી હાકે ને બધા બચ્ચા રમતા હોય કે બિલ્લા કે જાનવર ઉડાડીને વયા જ જાય છે. અત્યારે ખાલી મારે ભત્રીજા એમ કીધું કે તમે છે ને જરાક ભાઈ ધીમે ગાડી હાંકતા હોય તો અહીંયા નાના બચ્ચા રમે, બાયુ બાર બેઠી હોય. તો આ તો મારા ભત્રીજાને એવો માર્યો ખૂબ, પાછી બીજી કોરથી ગોલા ખાચામાંથી છર્યું ધારિયા ને હથિયાર ને લઈને વયા. અમને તો ખબર બી નહોતી, અમને તો કાંઈ ખબર નહોતી કે આટલી મોટી થાય. આવીને સીધા મારવા જ માંડ્યા. મારા ઘરવાળાને માર્યું, મારા જેઠ હસનભાઈ છે એને માર્યા, એની ગાડી તોડી નાખી, એના ઘરવાળાને પછાડી દીધા, બેહોશ પડી ગયા. ભાઈ એવું તો કાંઈ ત્રાસ હોય? ખાલી બિલ્લીના બચ્ચાને હું કામ ચેપીને મારી નાખ્યો એટલું અમે કીધું એમને. તો આવીને મારવા જ માંડ્યા, કાંઈ પૂછ્યું ને. બધું હથિયાર હતું, જો દંડા હતા, એક ભાઈ છરિયા હતા, છરીયું હતી, ધારિયા હતા, દંડા હતા, બધા 5-6 જણા ટોળી વળીને આવ્યા હતા. ટોળી વળીને મારવા જ મંડ્યા, જોયું જ નહીં આડેધડ. ઈ 5-6 જણા હતા ટોળી. ઈ નામ તો તું બોલ. મુબારક, બીજા ગિટ્ટી, મોહમ્મદ કેફ,